આજનો જે ટોપિક છે એ છે આર ફંક્શન. વોટ ઇઝ આર ફંક્શન? કોઈ પણ ફંક્શન હોય એ એક કાર્ય કરવા માટે બનાવવામાં આવે છે. ઓકે, અને ફંક્શનની અંદર શું હોય છે તો કે સેટ ઓફ સ્ટેટમેન્ટ, સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન. યુ કેન સે ફંક્શન ઇઝ અ સ્મોલ પ્રોગ્રામ વિચ વિલ હેવ સમ નેમ. એના નામથી આપણે તેને કોલ કરી શકીએ છીએ. તો ફંક્શન શું છે તો કે સેટ ઓફ સ્ટેટમેન્ટ્સ that is organized together to perform a specific task. ફંક્શન કેવી રીતે બનશે આરની અંદર? તો આરની અંદર ફંક્શન બનાવવા માટેનો કીવર્ડ છે ફંક્શન. ઓકે, આ તેની સિન્ટેક્સ છે. ફંક્શનનું નામ તમારે આપવાનું છે અને પછી ફંક્શનની આર્ગ્યુમેન્ટ, કે તેની અંદર કોઈ આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે કે નહીં. ફોર એક્ઝામ્પલ, હું તમને એમ કહું કે તમે સમ કરો, સબટ્રેક્શન કરો, તો તમને ખબર છે કે સમેશન ને સબટ્રેક્શનમાં શું કરવાનું છે. પણ હું જ્યાં સુધી તમને નંબર નહીં આપું ત્યાં સુધી તમે સબટ્રેક્શન કે પછી સમ કરી શકશો નહીં. હું તમને કહીશ સમ ઓફ 1 and 2, તો તમે મને આન્સર 3 કરીને આપશો. દેટ ઇઝ અ પ્રોસેસ, જેને ફંક્શન બોડી કહેવાય, કે ભાઈ 1 + 2 સર કરવાનું કહે છે. ઓકે, તો ફંક્શનના કોમ્પોનન્ટ છે ફંક્શનનું નામ, દેટ ઇઝ ધ એકચ્યુઅલ નેમ ઓફ ધ ફંક્શન. આર્ગ્યુમેન્ટ, આર્ગ્યુમેન્ટ ઓપ્શનલ છે. તમે કોઈ પ્રોસેસ ડાયરેક્ટ કરાવવા માગતા હો જેમાં એને તમને કશું પૂછવું ના પડે, તમારી પાસે કોઈ ડેટા ના લેવો પડે અને ડાયરેક્ટ એ પ્રોસેસ કરી શકે, તો પછી આર્ગ્યુમેન્ટની જરૂર નથી. અધરવાઇઝ તમારે આર્ગ્યુમેન્ટ આપવી પડે. ફંક્શનની બોડી, જે લોજિક રન થશે, જે સ્ટેટમેન્ટ્સ રન થશે, અને રિટર્ન વેલ્યુ, કે ભાઈ ફંક્શન રન થઈ ગયા પછી શું રિટર્ન કરશે. ઓકે, આરની અંદર ઇનબિલ્ટ ફંક્શન ઘણા બધા છે. બિલ્ટ ઇન ફંક્શન કોને કહેવાય? બિલ્ટ ઇન ફંક્શન એટલે આર લેંગ્વેજમાં એને પોતાની રીતે તેના ડેવલપરે જ ફંક્શન બનાવીને તમને આપી દીધા છે, તમારે બનાવવાના નથી. મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું, ફોર એક્ઝામ્પલ સમ, તો એ ફંક્શન તૈયાર છે. સબટ્રેક્શન, મેક્સિમમ, મિનિમમ, અપર કેસમાં કન્વર્ટ કરવું સ્ટ્રિંગને, લોઅર કેસમાં કન્વર્ટ કરવું, આ બધું તૈયાર છે. તો એને કહેવાય બિલ્ટ ઇન ફંક્શન. ઓકે, અહીંયા અમુક એક્ઝામ્પલ્સ આપેલા છે, તમે સાથે સાથે વાંચતા પણ જાજો. એક્ઝામ્પલ, ક્રિએટ અ સિક્વન્સ ઓફ નંબર ફ્રોમ 32 to 44. તો જુઓ સિક્વન્સ એસીક્યુ છે. તમારે પ્રિન્ટ ફંક્શન રન કરવાનું, એની અંદર સબ ફંક્શન એસીક્યુ રન કરવાનું. 32 થી 44ની રેન્જ આપી દીધી તમે, તો 32 થી 44 સુધીના નંબર તમને રિટર્ન થશે. એવી જ રીતે મીન 25 અને 82, આ બેની વચ્ચેનો મીન વેલ્યુ કઈ, તો તમે મીન ફંક્શનનો રન યુઝ કરો. તમારે લોજિક લખવાની જરૂર નથી, લોજિક ઓલરેડી એ લોકોએ મીન ફંક્શનમાં લખેલું છે. યુ હેવ ટુ જસ્ટ કોલ ધ મીન ફંક્શન. ઓકે, સેમ એવી રીતે સમ, તો સમેશન ઓફ 41 to 68 નંબર્સ, ઇટ ઇઝ અ હાર્ડ ફોર અસ. ઓકે, અત્યારે હું કરવા બેસું તો મે બી કેલ્ક્યુલેટરની જરૂર પડે અને થોડુંક લોજિક રન કરવું પડે, મારે પ્રોગ્રામ લખવો પડે, ઇન્સ્ટ્રક્શન્સ આપવી પડે. પણ તમે અહીંયા ખાલી સમ ફંક્શન યુઝ કરો છો તો એ આન્સર તમારી સામે આવી જાય છે. આ હતા બિલ્ટ ઇન ફંક્શન. પછી આવે છે યુઝર ડિફાઇન્ડ ફંક્શન. યુઝર ડિફાઇન્ડ ફંક્શન એટલે આપણે બનાવવા પડે, પ્રોગ્રામરે બનાવવા પડે. ઓકે, એના માટે તમારે તમારા લોજિક લખવું પડે, ફંક્શનનું નામ આપવું પડે, આર્ગ્યુમેન્ટની જરૂર હોય તો આર્ગ્યુમેન્ટ આપવું પડે, અને એ રિટર્ન શું કરશે એ આપવું પડે. 4 વસ્તુ તમારે આપવી પડે. સિન્ટેક્સ કંઈક આ રીતે છે. ન્યૂ ડોટ ફંક્શન, આપણે નવું ફંક્શન બનાવીએ છીએ. આર્ગ્યુમેન્ટ પાસ કરી ફંક્શન એ. હવે જ્યારે યુઝર એ વેલ્યુ પાસ કરશે ત્યારે શું થશે તો કે લૂપ ફરશે. આઈથી લઈને આઈ ઇન 1:a. લોજિક શું રન થશે તો કે બીની એક વેલ્યુ છે તે ક્રિએટ થશે. આ પ્રોગ્રામ છે સ્ક્વેર્સ ઓફ નંબર્સ ઇન સિક્વન્સ માટેનો. ધેન આફ્ટર હાઉ ટુ કોલ અ ફંક્શન. આ ફંક્શન ક્રિએટ થઈ ગયું, લોજિક આવી ગયું, ફંક્શનનું નામ આવી ગયું, આર્ગ્યુમેન્ટ આવી ગઈ અને રિટર્ન વેલ્યુ આવી ગઈ. બી વેલ્યુ રિટર્ન થશે. કોલિંગ અ ફંક્શન, કોલ કરો ફંક્શનને. કઈ રીતે કોલ કરશો? ન્યૂ ડોટ ફંક્શન બ્રેકેટમાં વેલ્યુ પાસ કરો, આર્ગ્યુમેન્ટ પાસ કરો, પેરામીટર પાસ કરો. આ તમારો આન્સર. કોલિંગ અ ફંક્શન વિધાઉટ એન આર્ગ્યુમેન્ટ. અહીંયા તમારે કોઈ આર્ગ્યુમેન્ટ નહીં આપવી પડે, આપણે અંદર જ વેલ્યુ આપી દીધી છે, પણ આ વેલ્યુ દર વખતે સ્ટેટિક રહેશે. ઓકે, વहाँ આપણે ફંક્શન કોલ કર્યું તો ન્યૂ ડોટ ફંક્શનમાં 6 આપ્યા હતા, ત્યાં આપણે 10, 15, 50, 100 કોઈ પણ વેલ્યુ પાસ કરી શકીએ. અહીંયા શું થશે? વિધાઉટ આર્ગ્યુમેન્ટમાં તમે જ્યારે ફંક્શન કોલ કરશો ત્યારે એ તમને એની અંદરની પ્રોસેસ રન કરીને આપી દેશે. આ તેનો આન્સર.
અને દર વખતે આ જ આન્સર આવશે. ઓકે, તો આ હતી ફંક્શનનો સિમ્પલ ફોર્મ્યુલા. ફંક્શન વિથ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ. એના પછીનો જે ટોપિક છે આજનો એ છે આર સ્ટ્રિંગ. આરની અંદર સ્ટ્રિંગ કેવી રીતે તમે યુઝ કરી શકશો. તો સૌથી પહેલાં તો તેના રૂલ્સ આવશે કે સ્ટ્રિંગ કેવી રીતે લખી શકાશે. સિંગલ કોટ્સમાં લખી શકો, ડબલ કોટ્સમાં લખી શકો, પણ એક બાજુ ડબલ કોટ્સ એક બાજુ સિંગલ કોટ્સ એવી રીતે ચાલશે નહીં. તો યુ હેવ ટુ યુ કેન સે ફોલો સમ રૂલ્સ લાઈક ધીસ. બરાબર. એક્ઝામ્પલ્સ ઓફ વેલિડ સ્ટ્રિંગ સિંગલ કોટ્સથી ચાલુ થાય, સિંગલ કોટ્સથી પૂરું થાય, ડબલ કોટ્સથી ચાલુ થાય, ડબલ કોટ્સથી પૂરું થાય. એવી રીતે સી છે એ ડબલ કોટ્સથી ચાલુ થાય છે, ડબલ કોટ્સ જ પૂરું થાય છે. વચ્ચે જે છે સિંગલ કોટ્સ એ સ્ટ્રિંગની અંદરનો પાર્ટ છે. ઓકે, સેમ એવી રીતે ડીનું એક્ઝામ્પલ. આ બધા વેલિડ છે, પણ આ બધા ઇનવેલિડ. જો ઈ સિંગલ કોટ્સથી ચાલુ થાય, ડબલ કોટ્સે પૂરું થાય. એફ સિંગલ કોટ્સે ચાલુ થાય, સિંગલ કોટ્સે પૂરું થાય, પાછું સિંગલ કોટ્સ આવે તો કોમ્પ્યુટર વિલ બી કન્ફ્યુઝડ. ઓકે, તો ધીસ આર ધ ઇનવેલિડ ફંક્શન્સ, ઇનવેલિડ સ્ટ્રિંગ ફંક્શન. પછી આવે છે સ્ટ્રિંગ મેનિપ્યુલેશન. સ્ટ્રિંગ કેવી રીતે તમે એની અંદરની ફંક્શન્સ રન કરી શકશો. પેલું છે પેસ્ટ. શું કરશે પેસ્ટ? ઇટ કેન ટેક એની નંબર ઓફ આર્ગ્યુમેન્ટ ટુ બી કમ્બાઇન્ડ ટુગેધર. પેસ્ટ ચોંટાડી દેશે. એની પાસે જેટલી આર્ગ્યુમેન્ટ તમે મૂકશો એ બધી એ સ્ટિક કરતું જશે. ઓકે, લાઈક હેલો હાઉ આર યુ, અને છેલ્લે તમે લખો એટલે તમારો આન્સર આવી જાય હેલો હાઉ આર યુ. એના પછી આવે છે ફોર્મેટ. ફોર્મેટ ફંક્શન. ફોર્મેટ ફંક્શન છે તમારી સ્ટ્રિંગને પ્રોપર ફોર્મેટ કરી દેશે. એના પેરામીટર્સ છે, જોવા પડશે. એક્ઝામ્પલ્સ જોજો, જોતા જજો સાથે સાથે. હું સ્ક્રોલ ધીમે ધીમે કરું છું. જોતા જજો. આ બધા તેના આઉટપુટ આવે છે. ઓકે, કાઉન્ટિંગ નંબર ઓફ કેરેક્ટર્સ એનકેર. સ્ટ્રિંગના તમને કેરેક્ટર્સ કાઉન્ટ કરીને આપી દેશે. પછી છે ટુ અપર ટુ લોઅર. તમારી સ્ટ્રિંગને અપર કેસમાં કન્વર્ટ કરી દેશે, લોઅર કેસમાં કન્વર્ટ કરી દેશે, લાઈક ધીસ. પછી છે સબસ્ટ્રિંગ ફંક્શન. એ તમને સ્ટ્રિંગની અંદરની સબસ્ટ્રિંગ પાસ કરશે. એમાં તમારે એક્સ એટલે તમારી સ્ટ્રિંગ, પછી ફર્સ્ટ પોઝિશન અને લાસ્ટ પોઝિશન તમારે આપવી પડશે. ક્યાંથી કેટલું કટ કરવાનું છે તમારે કહેવું પડશે. પછી આવે છે મોસ્ટ આઈએમપી આર વેક્ટર્સ. 100% પૂછવાની શક્યતા. વેક્ટર્સ શું છે? આર ધ મોસ્ટ બેઝિક આર ડેટા ઓબ્જેક્ટ્સ એન્ડ ધેર આર 6 ટાઈપ્સ ઓફ એટોમિક વેક્ટર. They are logical, integer, double, complex, character and row. વેક્ટર એટલે શું થાય છે? સિક્વન્સ ઓફ એલિમેન્ટ્સ. ઓકે, સિંગલ એલિમેન્ટ વેક્ટર. જો પ્રિન્ટ એબીસી, પ્રિન્ટ 12.5, તો આ સિંગલ એલિમેન્ટ વેક્ટર થયું. તમે જોઈ શકો છો અહીંયા. પ્રિન્ટ 63L, પ્રિન્ટ ટ્રુ, તો એ ટ્રુ છે, લોજિકલ વેલ્યુ છે એકચ્યુઅલી. ઓકે, કોમ્પ્લેક્સ, ટાઈપ ઓફ રો, અને આ એના આઉટપુટ. મલ્ટિપલ એલિમેન્ટ્સ વેક્ટર યુઝિંગ કોલન ઓપરેટર વિથ ન્યુમેરિકલ ડેટા. 5:13 યુઝિંગ કોલન ઓપરેટર વિથ ન્યુમેરિકલ ડેટા. અને શું કે મલ્ટિપલ એલિમેન્ટ્સ તમે એક વેક્ટરમાં મૂકી શકો છો અને એને પ્રિન્ટ પણ કરાવી શકો છો. પ્રિન્ટ કરશો એટલે આ રીતે તમને એક આખી રેન્જ આપી દેશે. પછી હવે છે એસીક્યુ ઓપરેટર. પ્રિન્ટ એસીક્યુ 5, 9, by 0.4, તો 5 થી 9 સુધી જશે, અને બાય એટલે ઇન્ક્રીમેન્ટ થતું જશે. 5 થી 1 સુધી જવાનું હોય તો શું થાય? ડિક્રીમેન્ટ થાય. સી ફંક્શન. નોન કેરેક્ટર વેલ્યુઝ આર કોડ ટુ કેરેક્ટર ટાઈપ ઇફ વન ઓફ ધ એલિમેન્ટ ઇઝ અ કેરેક્ટર. અહીંથી આપણે વેક્ટર બનાવતા હતા સી ફંક્શનથી. એસ એક સિમ્પલ વેરિયેબલ લીધું. સી એપલ રેડ 5 ટ્રુ, તો વેક્ટર ક્રિએટ થઈ ગયો એસ. પ્રિન્ટ કરશો એસ એટલે તમને એની 4 વેલ્યુ ડિસ્પ્લે કરશે. વેક્ટર એલિમેન્ટને તમે યુઝ કેવી રીતે કરશો? વેક્ટર એલિમેન્ટ્સને યુઝ તમે કરી શકશો સ્ક્વેર બ્રેકેટથી. ઓકે, અને તમારે ઇન્ડેક્સિંગ આપવું પડે. ઇન્ડેક્સિંગ આપો એટલે જે તે વેક્ટરમાંથી જે તે પોઝિશન ઉપરની વેલ્યુ તમને એ ફેચ કરીને આઉટપુટ તરીકે આપશે. અહીં તમે જોઈ શકો છો. નેગેટિવ ઇન્ડેક્સિંગ પણ આપી શકશો તમે.
એક્સેસિંગ વેક્ટર એલિમેન્ટ્સ યુઝિંગ નેગેટિવ ઇન્ડેક્સિંગ, પોઝિશન દ્વારા પણ તમે વેક્ટર જોઈ શકો છો. આ બધા અલગ અલગ એક્ઝામ્પલ્સ છે. વેક્ટર એરિથમેટિક, બે અલગ અલગ વેક્ટર હોય એનું તમે એરિથમેટિક કેલ્ક્યુલેશન પણ કરાવી શકશો. ઓકે, v1 વેક્ટર 1, v2 વેક્ટર 2, બેનું એડિશન કરવો છે તો v1 પ્લસ v2 રિઝલ્ટની અંદર તમારું એનું એડિશન સ્ટોર થઈ જશે. બેના પહેલા એલિમેન્ટ છે તે આવશે. વેક્ટર એલિમેન્ટ રિસાયકલિંગ. અચ્છા, રિસાયકલિંગ રૂલ કેવી રીતે એપ્લાય થાય? વેક્ટર 3નો એક વેક્ટર હોય, બીજો 3નો વેક્ટર છે, ચાલશે. એક વેક્ટર 10નો છે, બીજો વેક્ટર 10નો છે, ચાલશે. એની વચ્ચે તમે કેલ્ક્યુલેશન કરાવો, ચાલશે. પણ અહીંયા શું થશે? એક વેક્ટર જુઓ 1 2 3 4 5 6 છે, બીજો વેક્ટર છે 4 ને 11, એટલે 2 એલિમેન્ટ જ છે. હવે એની વચ્ચે એડિશન કેમ કરાવવું? સબટ્રેક્શન કેવી રીતે કરાવવું? તો અહીંયા રિસાયકલિંગ રૂલ છે તે લાગુ પડે, એટલે સાયકલ ફરશે. આપણા બે એલિમેન્ટ પૂરા થઈ જાય એટલે પાછું પહેલા વેક્ટરમાંથી ત્રીજું આવે, પહેલા વેક્ટરમાંથી ચોથું આવે, પાછું બીજો વેક્ટર પૂરો થઈ ગયો એટલે પાંચમો એલિમેન્ટ એક્સેસ થાય, છઠ્ઠો એલિમેન્ટ એક્સેસ થાય. આ રીતે સાયકલ ફરશે. સોર્ટિંગ કરવું હોય તો સોર્ટ ફંક્શન, શોર્ટ બ્રેકેટમાં વેક્ટરનું નામ, એટલે તમને સોર્ટ કરીને ડિસ્પ્લે કરી દેશે. ઓકે, સોર્ટિંગ કેરેક્ટર વેક્ટર્સ. એના પછી આર લિસ્ટ. લિસ્ટ શું કરે? તમને એલિમેન્ટ્સ છે એક સિક્વન્સમાં લિસ્ટમાં ડિસ્પ્લે કરાવે. આરની અંદર ઓબ્જેક્ટ્સ છે, એલિમેન્ટ્સ છે, નંબર, સ્ટ્રિંગ, વેક્ટર વગેરે વગેરે. એને લિસ્ટ ફોર્મેટમાં તમારી સામે ડિસ્પ્લે કરશે, લાઈક ધીસ. લિસ્ટ રેડ, ગ્રીન, એક વેક્ટર લીધો છે C21 32 11, પછી લોજિકલ વેલ્યુ લીધી ટ્રુ, પછી ફ્લોટ 51.23, એવી રીતે વેલ્યુ લીધી છે. લિસ્ટ ફંક્શનમાં તેને મૂક્યું છે. હવે તમે એને પ્રિન્ટ કરો, પ્રિન્ટ લિસ્ટ ડેટા. તો જુઓ, લિસ્ટ ફોર્મેટમાં બધી વેલ્યુ તમારી સામે ડિસ્પ્લે થઈ ગઈ. કોઈ વેક્ટર છે, કોઈ સ્ટ્રિંગ છે, કોઈ નંબર્સ છે, કોઈ લોજિકલ વેલ્યુ છે. પછી આવે છે નેમિંગ લિસ્ટ એલિમેન્ટ. લિસ્ટને નામ આપવું હોય તો. ઓકે, તો આ તેનો એક્ઝામ્પલ છે. લિસ્ટ સી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. મેટ્રિક્સ ક્રિએટ કર્યું, એની અંદર વેક્ટર એલિમેન્ટ સ્ટોર કર્યા, રોઝ ક્રિએટ કરી, કેટલી રોની અંદર આ મેટ્રિક્સ ક્રિએટ થશે, એક લિસ્ટ બનાવ્યું. અને તમે આને જ્યારે ડિસ્પ્લે કરશો ત્યારે આ રીતે આઉટપુટ આવે છે. જુઓ, ફર્સ્ટ ક્વાર્ટર, a matrix and inner list. આ નામ ક્યાંથી આવ્યા? અહીંયાથી. જો અહીંયા લખેલું છે give names to the elements in the list. લિસ્ટમાં કેટલા એલિમેન્ટ છે? ટોટલ 3. તો નેમ્સની અંદર આપણે 3નો વેક્ટર ક્રિએટ કર્યો, 3 ટાઇટલ આપ્યા. ફર્સ્ટ ક્વાર્ટર, a matrix and a inner list. હવે તમે ડિસ્પ્લે કરશો લિસ્ટ ડેટાને તો જો અહીંયા ટાઇટલ આવી ગયા બધામાં ઉપર છે. અંદરનો ડેટા આપણે લિસ્ટથી બનાવ્યો અને નેમથી ટાઇટલ આપ્યા. આવી રીતે તમે ટાઇટલ પણ આપી શકો. લિસ્ટ એલિમેન્ટ્સને એક્સેસ કેવી રીતે કરશો? તો કોઈ પણ જગ્યાએ જ્યારે તમારે એક્સેસિંગ કરવાનું હોય ડેટાનું, ત્યારે હંમેશા ઇન્ડેક્સ તો આપવું જ પડે. એલિમેન્ટનું ઇન્ડેક્સ તમારે કેવું હોય, મને ચોથો ડેટા જોઈએ છે, મને છઠ્ઠો ડેટા જોઈએ છે, એવું તમારે કહેવું પડે. ઓકે, તો તમે અહીંયા ઇન્ડેક્સ આપી શકો છો લિસ્ટની અંદર, લાઈક ધીસ. પ્રિન્ટ લિસ્ટ ડેટા 1. અને ઇન્ડેક્સ કેમાં આપણે હંમેશા સ્ક્વેર બ્રેકેટમાં. તો અહીંયા આવ્યું 1, એના પછીના એક્ઝામ્પલમાં લીધું 3. તો આ તમને ડેટા અહીંયા ડિસ્પ્લે થાય છે. ઓકે, મેનિપ્યુલેટિંગ લિસ્ટ એલિમેન્ટ્સ. એડ અપડેટ ડિલીટ કેવી રીતે કરશો? લિસ્ટની અંદરના એલિમેન્ટ્સ એકવાર સ્ટોર થઈ ગયા તો ડિલીટ કેમ થશે? નવા એડ કરવો હોય તો કેમ થશે? જુઓ અહીંયા 3 અલગ અલગ સેક્શન છે. એક છે ક્વાર્ટર, ફર્સ્ટ ક્વાર્ટર, એક છે મેટ્રિક્સ અને એક છે ઇનર લિસ્ટ. એમાં એક ચોથું આપણે એડ કર્યું, ન્યૂ એલિમેન્ટ, લિસ્ટ ડેટા 4. ઇન્ડેક્સિંગ આપી દીધું કે ભાઈ મને ચોથી પોઝિશન ઉપર ન્યૂ એલિમેન્ટ સ્ટોર કરી દો. ડિલીટ કરવું હોય તો રિમૂવ ધ લાસ્ટ એલિમેન્ટ. ફોર્થ એલિમેન્ટ અપડેટ, થર્ડ એલિમેન્ટ કરવું હોય તો અપડેટ કરી શકશો. ત્રીજો એલિમેન્ટ અપડેટ થઈ જશે. અહીંયા જો ન્યૂ એલિમેન્ટ એડ થઈ ગયું, પછી નલ વેલ્યુ રન થઈ અને પછી ઇનર લિસ્ટમાં અપડેટેડ એલિમેન્ટ છે એ અપડેટ થઈ ગયું. પછી હવે મર્જિંગ લિસ્ટ. બે લિસ્ટને ભેગા કેમ કરશો? તો એના માટે સિમ્પલ, મર્જ ડોટ લિસ્ટ.
આપણે કેમ ન્યૂ ડોટ ફંક્શન કરતા હતા, સેમ એવી રીતના મર્જ ડોટ લિસ્ટ, લિસ્ટ છે એ મર્જ થઈ જશે, લિસ્ટ 1 લિસ્ટ 2 બેને આપણે મર્જ કર્યા. મર્જ ડોટ લિસ્ટ જ્યારે તમે પ્રિન્ટ કરશો એટલે આ રીતનું કંઈક આઉટપુટ આવશે. જુઓ પ્રિન્ટ મર્જ ડોટ લિસ્ટ, બે લિસ્ટ ભેગા થઈ ગયા. હવે લિસ્ટ ટુ વેક્ટર કેવી રીતે કન્વર્ટ થશે, તો અહીંયા તમારે કન્વર્ઝન કરવું પડે. એના માટે જુઓ અહીંયા હાઇલાઇટ કરેલું છે, ટુ ડુ ધીસ કન્વર્ઝન વી યુઝ ધ અનલિસ્ટ ફંક્શન. તમારે લિસ્ટને અનલિસ્ટ કરવું પડશે અને ધેન આફ્ટર યુ કેન કન્વર્ટ ધેટ લિસ્ટ ઇન્ટુ વેક્ટર લાઇક ધીસ. જુઓ v1 વેક્ટર 1 અનલિસ્ટ લિસ્ટ 1 બ્રેકેટમાં લિસ્ટ 1, તો એ લિસ્ટ 1 છે એ શું થયું, અનલિસ્ટ થયું અને વેક્ટરમાં સ્ટોર થયું. સેમ એવી રીતે અનલિસ્ટ લિસ્ટ 2 અને વેક્ટર 2માં સ્ટોર થયું. તો આવી રીતે તમે વેક્ટર છે તે રન કરી શકશો, લિસ્ટ પણ વેક્ટરમાં કન્વર્ટ કરી શકશો. એના પછી આવે છે આર મેટ્રિક્સ, એ આપણે જોશું નેક્સ્ટ વિડીયોમાં.